हेलो दोस्तों, राम राम सीताराम। केम छो बधा? आशा करिए बधा मजामां छो ने अमे पण मजामां। तो जो आज तमे सवारमांथी विडियो चालू कर दीधो अने आज मारे भणवा परीक्षा देवाय नथी जवानुं अने परीक्षा पूरी थई गई। एवा हाटू मैं आज सवारमांथी विडियो चालू कर दीधो। रियो एमां कांक करतो हशे, आडावडुं एवुं बधुं हाले। पप्पा दूध देवा गया, मम्मी में कि आडावडुं करती है। हूँ आगे थोड़ी વાર पहला है ना विडियो अपलोड नहोतो थतो तो ना तो मैं अपलोड कर्यो। एवं हाटू थोड़ी वार लगी विडियो में। जो रियो थोड़े थोड़े खेतर में आयो ने तो बैठो पानी पीए। आकड़ी सी तो गोतो आकड़ी आयो। मम्मी में से आडावडू करती है। हालो अपने पास जाइए अने आमा पीवरावाय गयुं ने आपणी वाय तो बधा लागेगा एटले थेगा बधुं वार नाख्युं मम्मी। कोई नहीं। सीताराम भाई ने टाइम में विद्या नु काम होय मारे साफ सफाई नु होय मां दीकरो बे हो बीसी होय न के नहीं दूसरा कई थे पर नावा जाऊं तो पेला बधाई उहड़ेला साफ कर लो। आखिरी तक काला कलर नु पक्षी की खातू तू आ इता बोली कोयल काला कलर नु हां लांबी हटी हां हां
અહીંયા પોપીઓ ખાવા આવે. હમ હાલે માંડવીના ધૂળીના ઢગલા વીણવાનો. બીજું તો બધું હવે એક આ દાઠીનો ઢગલો આખો રેઠો પીડ્યો એ બાકી છે અને એક આ ધૂળીનો ઢગલો બાકી છે. એવા બે થઈ જાય ને દિવાળી આવે ત્યાં તો બસ નેવરા થઈ જાય ન ભાઈ. હમ અને અમે ત્રણેય વીણતા હતા તો લખમણ પાણી ઓલા વાવ્યા મારા ફૂઈવાળા કટકામાં જવાર વાવીને મેં પાણી વારવાનું થયું. એ પાણી વારવા ગયો ને આજ વિરમ અમારી ઓલી વાડી વાવે એ વાવવાનું હતું. તે વાવવાનું જે ત્યાં દુખ્યું નથી ત્યાં દુખે જાય ને તો પછી આ વાવ્યું છે ત્યાં કાલે વાવવાનું થાય. એટલે આજ તેવા ધૂળીનું જ કરવાનું હતું. અને ભાઈની ઝીણો ઝીણો તાવ આવી જાય ને ઉતરા છે અને મણી થાય આવે ને ઉતરે જાય આવે ને ઉતરે જાય એવું થાય. એટલે બહુ છે ને વિદ્યામાં પણ ઓલું થાય કે વધારે ને તો ઓલું કરે શકતા કે જમાનમાં કામ કરેલી ને ઘડીક આપણે અહીંના બેસી હે ને તો તમારે ટાઈટ લાગે ને તાવ આવે એટલે કાલે સોમવાર છે ને તે કાલે તો બેમાં દીકરાને રિપોર્ટ કરાવીએ ને તો ખબર પડે કામ થાય. એટલે એવું હે આની ઉધરસ ને શરદી બે છે પણ મને તો રોગો જ ટાઈટ લાગે ને તાવ આવે એટલે ખબર ને કામ થતું હોય ને માથું બહુ જ ન દુખે. એટલે દિવાળી આવે તો હાજા થઈ જાય ને ધૂળ ઢગલામાંથી પરવારે જાય તો એક કામ નીકળી જાય. કઈ ભાઈ ને ભાઈની એમ તો વેકેશન પડે જાય હમણાં વેકેશન પડે જાય એટલે મેં 20-21 દીનું પડે ને આ વખતે તો મેળાવી છે ને જો તારા પપ્પાની પાણીને સાટું ઉતરી જાય છે ને તો લગભગ કોમ્પ્યુટરનો ક્લાસ કરાવી દે તો પણ એટલા દીમાં તો ન પૂરો થાય ને હે મહિનાનો કે 2 મહિનાનો હોય ને એટલા ટાઈમમાં ન થાય. મોટા વેકેશનમાં જોયું છે નેવરે અહીં છે તો આમ પાછું પાસે કંઈ નેવરે ન કરતા એકલો વયો જાય કરે લઈએ બધું સેટું હોય. વાં કીધું સ્પોકન ઇંગ્લિશનો કરી લીધો તો એના ત્યાં નજીક હતું તો થેગો તો આ ન થાય. સુરત એની હે ને ઇંગ્લિશનો ક્લાસ કર્યો તો એટલે પરફેક્ટ થઈ ગયું હતું. બહુ અસલમાં આવડે બધું ન ભાઈ. ને આને તો બરાબર મેળ પડતો. ટ્યુશન બહુ સેટા પડે જાય ગામડાઓમાં તો એટલું કંઈ હોય નહીં ટ્યુશનનું અને કરાવે તોય પણ સવારમાં હોય તો સવારમાં અમારે 1 વાગ્યે દૂધનો ટાઈમ થાય ને 1 વાગ્યે મૂકવાનો ટાઈમ થાય એટલે એ પણ અમારાથી ન પુગાય એટલે એ વધારે પૂરી થાય તેડવું મેળવું કરવામાં ને પછી નકર એવું હોય ને તો સાયકલમાં પણ હમું કરાવે આજ કરવા જવાનું છે હું પપ્પા એટલે પપ્પા બિચાર કાંથી પરવારમાં પાણી દુખે તો બંધ થાય પીવરાવ ઢોરને તો બધું તો તાણું દૂધ દેવા જાય ત્યારે અમે કરતા આવ્યું